દિન વિશેષ કેટલાય પ્રકારના દિવસો આવે અને કેટલાય પ્રકારના દિવસો મનાવાય છે. બાળકોને ખૂબ ગમે, આપણા જેવા વડીલોને ગમે, આધેડાને તો ગમે, જંગલને તો ગમે, બાળકોને ખૂબ ગમે. શું ગમે ખાવું? ચોકલેટ. દર વર્ષે 7મી જુલાઈ ચોકલેટ ડે તરીકે ઉજવાય. બોલો, મને ખ્યાલ નહોતો, કદાચ આ જમાનાના બાળકોને ખ્યાલ હોય પણ ખરો. મને ખ્યાલ નહોતો, મને વાંચવા મળ્યું તો મને થયું કે બાળકો સાથે વહેંચ્યું, મોટેરા સાથે પણ આ વાત વહેંચ્યું કે 7મી જુલાઈ છે એ ચોકલેટ ડે છે અને ચોકલેટની શરૂઆત 4000 વર્ષ પહેલાં થઈ હતી, 4000 years ago. આવો એના વિશે થોડુંક જાણીએ. દર વર્ષે 7મી જુલાઈના રોજ વર્લ્ડ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. એકબીજાને ચોકલેટ દેજો, ખાજો, મમ્મી પપ્પાને પણ કહેજો આજે તો ચોકલેટ ડે છે. ઘરે પણ બનાવે. ચોકલેટનો ઇતિહાસ આમ તો હજારો વર્ષ જૂનો છે, પરંતુ 7મી જુલાઈના દિવસે વૈશ્વિક સ્તરે આ દિવસ પસંદ કરવા પાછળનું એક ઐતિહાસિક કારણ છે. ઇતિહાસકારોના મતે 7 જુલાઈ 1550ના રોજ સ્પેનિશ સંશોધકો દ્વારા ચોકલેટને પ્રથમ વખત સત્તાવાર રીતે અમેરિકા ખંડમાંથી યુરોપમાં લાવવામાં આવી હતી. તે સમયે યુરોપના રાજા મહારાજાઓ ઉચ્ચ વર્ગ માટે આ સ્વાદ સાવ નવો, રહસ્યમય અને આકર્ષક હતો. યુરોપમાં ચોકલેટના ઐતિહાસિક પ્રવેશ આગળ જતાં તે વૈશ્વિક વ્યાપારીકરણના દ્વાર ખોલ્યા. આ ઘટનાની યાદમાં વર્ષ 2009થી દર વર્ષે 7મી જુલાઈને વર્લ્ડ ચોકલેટ ડે તરીકે ઉજવવાની શરૂઆત થઈ. દુનિયાભરના લોકો આને ઉજવે છે. એનો હેતુ છે કે ચોકલેટના ઇતિહાસને લોકો જાણે. આજે આપણે જેને ગળી અને ક્રીમી ચોકલેટ ખાઈએ છીએ, પ્રાચીન સમયમાં તેનો સ્વાદ આવો બિલકુલ નહોતો. ચોકલેટની શરૂઆત અંદાજે 4000 વર્ષ પહેલાં મધ્ય અમેરિકા એટલે કે હાલના મેક્સિકોના ઓલ્મેક, માયા અને એઝટેક સભ્યતાથી થઈ હતી. તે જમાનાના લોકો કોકોના બીજને પીસીને તેમાં પાણી, મરચું, વેનીલા અને અન્ય તેજાના જુદા જુદા મસાલા ઉમેરીને ખીણવાળું કડક પીળું બનાવતા. આને એ લોકો જોકો આટલ કહેતા. એનો અર્થ થાય કડવું પાણી. માયા સંસ્કૃતિના કોકોના વૃક્ષને પવિત્ર માનવામાં આવતું. લગ્ન, શિશુના જન્મ કે ધાર્મિક વિધિઓમાં એ પીણું પ્રભુના આશીર્વાદ તરીકે પીવાતું. આજના સમયમાં ભલે આપણને આ વાત અજબ લાગે, પણ એઝટેક સામ્રાજ્યના કોકોના બીજ એટલા કિંમતી હતા કે તેનો ઉપયોગ સત્તાવાર ચલણ તરીકે, એક મીડિયમ તરીકે, પૈસા તરીકે થતો હતો. એઝટેક સંસ્કૃતિના પ્રખ્યાત રાજા મોન્ટેઝુમા દ્વિતીય વિશે એવું કહેવાય છે કે તેઓ નર્વસ સિસ્ટમને મજબૂત રાખવા, થાક દૂર કરવા અને ઉર્જાવાન રહેવા માટે ચોકલેટનું પીણું પી જતા. યુદ્ધના મેદાનમાં જતા પહેલાં એઝટેક સૈનિકોને ખાસ ચોકલેટનું પીણું આપવામાં આવતું. માન્યતા હતી કે આ પીણું પીધા પછી સૈનિકોની ભૂખ તરસ ભૂલીને દિવસો સુધી બમણી તાકાતથી લડી શકાય. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થયેલ એ દરમિયાન ચોકલેટના સ્વરૂપમાં મિત્રો બદલાવ આવ્યો. વર્ષ 1828માં ડચ રસાયણશાસ્ત્રી કાનરાડ વેન હુટેન કોકો પ્રેસ મશીનની શોધ કરી, જેનાથી કોકોના બીજમાંથી કોકો બટર અલગ કરી શકાય. ત્યારબાદ 1847માં બ્રિટનની JS ફ્રાય એન્ડ સન્સ કંપનીએ કોકો પાવડર, ખાંડ અને કોકો બટરને મિક્સ કરીને દુનિયાની સૌપ્રથમ ખાવાલાયક સોલિડ ચોકલેટ બનાવી. પેલી ચોકલેટ બની હતી ઓરિજિનલ, આજે આપણે ખાઈ છીએ. એ પ્રકાર પછી ફેરફાર થયા 1847. ચોકલેટ એકબીજાને ખવડાવજો, ખાજો, ચોકલેટ ડેની ઉજવણી કરો. એ ફની ડે, ડિલાઇટેડ ડે, ગુડ ડે. બાય. મળીશું ફરી બીજા કોઈ વિષય સાથે. પ્રણામ. જય રાજ.